મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલી આલાપ પાર્ક સોસાયટીમાં ગઈકાલે મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર ખડકાયેલો ગેટ તોડી પાડવામાં આવ્યો હતો। જો કે આ ગેટ તોડી પાડવામાં આવ્યા બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। તેઓએ આક્ષેપ કર્યો હતો કે મોરબી નગરપાલિકા દ્વારા માત્ર એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અરજીને ધ્યાને લઈ આ ગેટ તોડી પાડવામાં આવ્યો છે। ખરેખર તે વ્યક્તિ દ્વારા આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દબાણો કરવામાં આવ્યા છે, જે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। આ ઉપરાંત અહીં લાંબા સમયથી રોડની માંગણી હતી, જે માંગણી પણ પાલિકા દ્વારા પૂરી કરવામાં આવી નથી। અત્યારે માત્ર રોડનું બહાનું કરી જે ગેટ તોડી પાડવામાં આવ્યો છે તે ખરેખર કોઈને પણ નડતર રૂપ ન હતો। તેમ છતાં પાલિકા દ્વારા માત્ર એક વ્યક્તિના ઇશારે આ ગેટ તોડી પાડવામાં આવ્યો છે। આ માંગણીને લઈને આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। તેઓએ રજૂઆત કરી હતી કે પાલિકા દ્વારા જ્યારે આ ગેટ તોડી પાડવાની કામગીરી કરી છે તો આ વિસ્તારમાં બીજા પણ જે દબાણો ખડકાયેલા છે તે પણ દૂર કરવામાં આવે। જો તેમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ ઉગ્ર રજૂઆત કરશે, તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરશે અને જરૂર પડીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મારું નામ અલ્પાબેન દીપેશભાઈ ઘોડાસરા છે। હું અહીંયા આલાપમાં જ રહું છું। અહીંયા આલાપમાં ગેટ બનાવવામાં આવ્યો હતો દાતાશ્રીથી, અને એ છે ને રાતોરાત પડી ગયો, કોઈને નડતો નહોતો। આલાપમાં કોઈ વ્યક્તિને એને નડતર રૂપ નહોતો। રોડ બનવાનો છે આલાપમાં, એ અમે કેટલા મહિનાઓથી અરજી કરી છે, તો એ રોડ બનતો નથી। આલાપની બહાર છે એ રોડ એ કેટલો ખરાબ છે, તો એના માટે બધા કેટલું કહે છે, તો એ નગરપાલિકા કંઈ કરતું નથી। અને આ રાતોરાત રોડ પાડવા માટે નગરપાલિકા નવરું બેઠું હતું તો પડી ગયો રોડ તરત જ, અને ગેટ પડી ગયો। અને એવું તો આલાપમાં કેટલું ગેરકાયદેસર છે, એના માટે કોઈ કેમ જાગતું નથી? દિવાલ છે, આ ગોડાઉન છે, રોડ છે, એવું તો કેટલુંય છે, તો એના માટે કેમ નગરપાલિકા આગળ નથી આવતું? બધા આટલી અરજી કરે છે અને આ વસ્તુ તો કોઈને નડતી જ નથી ને। એ એક બાબુભાઈ સરળવાએ કીધું તો ગેટ પાડવા તરત આવી ગયા છે, તો કોની સાથે છે? નગરપાલિકા જનતા સાથે છે કે એની સાથે છે? અને ખાસ તો એ વસ્તુ છે કે જ્યારે ગેટનું ખાતમુહૂર્ત થતું હતું ત્યારે પોતે વ્યક્તિ આગળ જ બેઠા હતા, તો ત્યારે એને કાંઈ નહોતું નડતું ને, તો અત્યારે કેમ એને પાડી નાખ્યો? આવો નવો હજી વાપરા વગરનો 10 વર્ષ ત્યાં ગેરકાયદેસર રોડ એ લોકો બધા વાપરે છે સામેની સાઈડવાળા, તો ત્યારે એને કાંઈ નહોતું અને આ ગેટ વાપરા વગરનો પડી ગયો તરત જ। શીતલબેન, અમારે આલાપ સોસાયટીમાં આલાપના વિકાસ માટે 25 લાખનું દાન આપેલું હતું અને તેના ખર્ચે આ ગેટ બનેલો હતો, કે જે કોઈ પણ અમુક વ્યક્તિના પર્સનલ ઈગો માટે થઈ અને ગેટ પાડી નાખ્યો। જ્યારે અમારા આલાપના રસ્તા એટલા ખરાબ છે અને આલાપ સોસાયટી આગળ ગટર ઉભરાઈ છે 6 મહિના થયા, અને 1 મહિના થયા વરસાદ છે તો એટલો ખરાબ ભયંકર રસ્તો છે, દરરોજ 3 થી 4 જણા પડે છે, ફ્રેક્ચર થાય છે। અમે લેડીઝો તો બહાર જ નથી નીકળતા સોસાયટીની બહાર, છોકરાઓને તેડવા મૂકવા, ટ્યુશન ક્લાસ, આટલું બધું ખરાબ પરિસ્થિતિ છે। તો નગરપાલિકાને રસ્તો રિપેર કરવાનો ટાઈમ નથી, જ્યારે કોઈ આ ગેટ બનાવેલો છે કોઈને નડતો નથી, આખી સોસાયટીના સહમતિથી તે બનેલો હતો અને તે રાતોરાત પાડી ગયા છે। કોઈ દાન માટે આટલી રકમ આપેલી છે તો આવું સારું કાર્ય કરે છે તો સમાજમાં બીજું કોઈ વ્યક્તિ આગળ નહીં આવે સારા કાર્ય કરવા માટે। આ બહુ ખરાબ વસ્તુ છે, આ ન બનવી જોઈએ।